અમદાવાદ શહેરમાં પિતાની ગરિમાને લજવતો એક કિસ્સો સામે આવ્યો। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદ શહેરમાં પિતાની ગરિમાને લજવતો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં સાવકા પિતાએ ઘરમાં જ 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। બાળકીની માતા બેડરૂમની ગેલેરીમાં કપડાં સૂકવવા ગઈ ત્યારે પિતાએ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું। જો કે બાળકીએ અચાનક ચીસો પાડતા તેની માતા દોડી આવી હતી અને બાળકીને પિતા પાસેથી લઈ લીધી હતી। દુષ્કર્મનો ભોગ બનનાર બાળકીની માતાના વર્ષ 2019માં લગ્ન થયા હતા। તેનાથી તેને એક બાળકી હતી, જે બાદ વર્ષ 2020માં તેમના છૂટાછેડા થઈ ગયા હોવાથી આ મહિલાએ વર્ષ 2021માં આરોપી સાથે બીજા લગ્ન કર્યા હતા। આ અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એચ. જોશીએ જણાવ્યું હતું કે આરોપી કૃત્ય પ્રમાણે વિકૃત માનસિકતા ધરાવતો હોવાનું સામે આવ્યું છે। ટીએસસી ગાંધીનગર ખાતે નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે। ફરિયાદી મહિલાના કહેવા પ્રમાણે આરોપીએ મહિલા પાસે શારીરિક સંબંધની માંગણી કરી હતી, પરંતુ મહિલાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેણે ના પાડતા આરોપીએ 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે। આ મામલે પોલીસને જાણ કરતા કૃષ્ણનગર પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને આરોપી સાવકા પિતાની ધરપકડ કરી હતી। જય હિન્દ, જય ભારત।